જો મિત્રો આપણે એક સરસ મજાની બીજી આપણી વાડી છે ને આવી ગયા છીએ ને આ જો આ બાજરી અત્યારે છે હવે હાલમાં એ અત્યારે પરિપક્વ થઈ ગઈ છે તો હવે આપણે આજે વાઢવાનું ને લણવાનું બેને કામ કરવાનું છે તો આજના નવા મિની વ્લોગમાં બન્યા રહેજો ને વ્લોગ આજનો સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ફોલો કરજો. તો મિત્રો હે ને આપણે એટલો ભાગ છે એ પાડી દીધો છે ને હજી આ ભાગ ઊભો છે એ હવે પાડવાનો બાકી છે, પછી આપણે લણશું. અત્યારે થયા છે મિત્રો 10 વાગ્યા છે, બપોર થયા હતા એ ભાગ પાડી દેવું પછી આપણે આ ડુંડા લણવાના છે. કેવી સરસ મજાની બાજરી પાકી ગઈ છે. આપણે આ રેમિક 10-20 નામની વેરાયટી બાજરી છે. જોઈ શકો છો કેવો સરસ મજાનો દાણો, નકોર દાણો છે. જો મિત્રો આપણે સરસ મજાની સ્પ્રાઇટ સોડા મગાવી લીધી તો આપણે ગ્લાસમાં ભરી લીધી છે. તમારે પીવી તો આવી જાવ. જો આપણે કામ કરીએ છીએ ને અત્યારે સરસ મજાની સોડા પીવાની મજા જ કંઈક અલગ છે. મિત્રો આપણે આ લણવાનું ચાલુ છે. જો આ રીતની ડુંડાની ક્વોલિટી છે. આપણે આ રેમિક 10-20 નામની વેરાયટી છે. અત્યારે હાલ આ બાજરી પાકી ગઈ છે તો હવે આપણે લણવાનું ચાલુ છે. જો આપણે પાડીને લણીએ તો વધારે મજા આવે, કારણ કે આ થોડુંક દાંડર લસાઈ જાય પછી લણવાની મજા આવે ને ખુલ્લા પવને રહે. આપણે અંદર લણવા કરતે એમ પાડીને લણવાની મજા અલગ આવે. ભલે થોડોક સમય વાર લાગે, અડધા ટેપનો ફેર પડે, પણ પાડીને લણવામાં મજા બહુ આવે છે. 3:30-4 વાગ્યા છે ને હવે મગાવી લીધી ચા. જો સરસ મજાની ચા આવી ગઈ છે તો આપણે બધા મિત્રો ચા પી લઈએ. તો તમારે પીવી તો આવી જાઓ. પછી ચા પીને આપણે લણવા માંડ્યા હતા. એટલી જ વારમાં ખેડૂ આપણે આ ગુલ્ફી લઈને માવા ડુંગરની આવી ગયા હતા. જોઈ શકો છો કેવી બધા માટે ગુલ્ફી લાવ્યા હતા. તો પછી આપણે પણ એક લઈ લીધી. જો જોઈ શકો છો. અને પછી જો તમારે ખાવી હોય તો આવી જાઓ. તો આપણે કામ કરતા એટલે ઉનાળામાં ઠંડક ખાવાની મજા જ કંઈક અલગ આવે. પછી જો આપણે દાંતરડું લઈને આ બધું લણવાનું છે તો એટલા માટે પછી લણવા બેસી ગયા છીએ મિત્રો. જોઈ શકો છો આ બધું અત્યારે દાંડર પાડેલું છે. હવે આપણે લણવાનું બાકી છે. આ જોઈ શકો કેવો સરસ મજાનો પવન છે, એના લીધે કેવો મોલ લહેરાય છે. મિત્રો અત્યારે હાથમાં જઈ રહ્યો છે, જોઈ શકો છો. અને હવે આપણે વાગ્યા છે અત્યારે 6:30 થી 6:45 થયા છે. તો હવે આપણે જઈએ છીએ ઘરે, કારણ કે આજે ઘણું આપણે લણી વાટી નાખ્યું છે. તો હવે આ બાકી રહ્યું હવે મિત્રો મજામાં જશો. સ્વાગત છે ફરીવાર નવા મારા મિની વ્લોગમાં. તો મિત્રો તો આપણે બીજી વાડી છે ને આ રેમિક 10-20 નામની વેરાયટી કરી હતી. એમની જોઈ શકો છો કેવી સરસ મજાની હાઈટ છે. જો એટલું ડુંડું ઊંચાઈમાં છે ને આ ડુંડાની સાઈઝ પણ જો કેવી બમ્પર અને ભરાવદાર દાણાવાળું છે. જો આપણે આ પહેલી વખત આપણે કર્યો છે રેમિક 10-20 નામની વેરાયટી. બાજરો સારો એવો ઉત્પાદન આવે ને જો કે જોઈ શકો છો કેવા બધા સરસ મજાના ડુંડા એકસાથે પાકી ગયા છે. અને ઊંચાઈમાં પણ સારું અને દાણે પણ સારું છે. જોઈ શકો છો કેવા સરસ મજાના દાણા પાકી ગયા છે. અને અત્યારે જો આપણે હાર્વેસ્ટરનું કામ ચાલુ છે, એટલે કે વાઢવાનું લણવાનું દેખાડો કેમેરામેન. જો આપણે આ એટલું બધું લણવાનું બાકી છે. ઓલિકાનો ભાગ લણાઈ ગયો છે. તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને ફોલો કરજો. જોઈ શકો છો મિત્રો પછી તમારા ભાઈ જો દાંતરડું લઈને સરસ મજાની વાઢવાની બાકા છે કે બોલાવી દીધી. જોઈ શકો છો આ રીતની આપણું દાંડર છે. તો આપણે પહેલાં વાઢીએ છીએ. તો ત્યાં જો આ રીતની આપણી સ્પીડ છે. તમે કઈ રીતની વાઢો છો એ કોમેન્ટ કરજો. આપણે ફટાફટ વાઢે રાખીએ, કારણ કે ઊભી છે એટલે વાઢવાની મજા આવે. તો સહેજ દાંડર કડક હતું એના લીધે સહેજ હાથ ઓલા થતા હતા, બાકી જો વાઢવાની ફૂલ મજા આવી ગઈ હતી. ને હવે આપણે આ ખેતરમાં છે ને 2 હરિયા વાઢવાના બાકી છે. બાકી હજી લણવાનું જો પાછળ બધી પાડી દીધું છે. તો હજી અડધો ભાગામાં પોણો ભાગ લણવાનો બાકી છે. તો એટલું હવે આપણે પહેલાં પાડીને પછી લણવાનું છે. વાટી ને પછી આપણે લણવાનું છે બધું. તો બ્લોગમાં બની રહેજો મિત્રો. બ્લોગ સારો લાગે લાઈક કરજો, કમેન્ટ કરજો અને ફોલો કરજો. તો મિત્રો હવે આપણે છે ને 2 હરિયા છે અત્યારે ચા પીવા બેઠા હતા. તો અત્યારે ઘડીક લણીએ છીએ. 2 હરિયા
વાઢીને પછી તો આવી રીતે આપણે બધી આપણે લણવાની છે. તો કરીએ આપણે ઊભી કરતાં આપણે આ પાડીને લણવામાં વધારે મજા આવે છે. તમે કઈ રીતના લણો બાજરી કોમેન્ટ કરજો, ઊભી ફાવે કે પાડીને ફાવે. તો આમાં આપણે અત્યારે જો લણવાની રીતનું ચાલુ જ છે. એ લોકો તો આપણે આવા દાંતડા વાપરીએ છીએ લબડના. તમે કઈ રીતના દાંતડા રાખો, લોખંડ ના થાય પછી આ રીતના લબડના વાપરો છો કોમેન્ટ કરજો મિત્રો. ને તમે મારા ડેઈલી બ્લોગ જોતા હોય તો તમને મારા બ્લોગ કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરજો. તો મિત્રો આપણે હવે આ રીતના બધું આપણે લણવાનું છે. તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ફોલો. જો મિત્રો આપણે એટલા ડુંડા થયા છે ને હજી થોડા ખરિયા લણવાના બાકી છે. અત્યારે થયો છે મિત્રો હવાઈ એક. તો હવે આપણે બપોરા કરવા જમવા જવાનું છે. મિત્રો આપણે જમી લીધું તો અને આવી ગયા છીએ હવે પાછા બાજરી લણવા માટે. હવે આપણે લણવામાં છે ને એટલા હરિયા બાકી છે, 8 હરિયા અડધા છે ને આ 2 હરિયા આખા છે. પછી લણીને આપણે જવાનું છે ઘરે. તો આ વાડીએ આ રોપ ઉભો છે, બાકી જાય તે રોપ પણ ખેંચવાનો છે. તો એ પણ તમને બતાવીશું. તો બ્લોગમાં બની રહેજો. તો મિત્રો લણવાનું કામ થયું હવે પૂરું. હવે જોઈ શકો છો આપણે ઢગલા પાસે જઈએ, ઢગલે બતાવી તમને કેટલા ડુંડા થયા છે. તો ફાઇનલી મિત્રો જો આપણે આ ઢગલો થઈ ગયો છે. જો આ ડુંડાનો એટલા ડુંડા છે. આપણે આમાં બેઠેલી વાયેલી હતી, રેમિક 10 નામની વેરાયટી છે. અત્યારે હવે આપણે ઢગલો થઈ ગયો છે. પછી 2 દિવસ સુકાવા દઈશું આમ પૂરા પાડીને. પછી આપણે હાર્વેસ્ટર મગાવીને આપણે કઢવી નાખીશું. જોઈ શકો છો આ રીતની બધી બાજરી હતી. અત્યારે વાગ્યા છે મિત્રો 3 વાગ્યા છે. અત્યારે હવે લણાઈ ગઈ છે ને ફાઇનલી વઢાઈ ગઈ છે. હવે આપણે જવાનું છે ઘરે. પછી આપણે આજનો આપણો મિની બ્લોગ એટલો હતો. બ્લોગ સારો લાગે તો લાઈક કરજો. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया।